આજે આપણે પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વાર્તા સાંભળવાની છે। પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા નામથી ઓળખવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશી વિશે એક પૌરાણિક કથા છે, તે આજે આપણે સાંભળવાની છે। હે રાજન, પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો રાજા હતો। તેની રાણીનું નામ શૈલ્યા હતું, પરંતુ તેને પુત્ર ન હતો। તે રાજા ધર્મવાળો હતો। યજ્ઞાદિક ઘણા શુભ કાર્યો કર્યા, પણ પુત્ર ન થયો। તેણે કરીને તે અતિ ઉદાસ રહેતો હતો અને પોતાના રાજ્યના વૈભવને કશું જ નથી તેમ શૂન્ય જોતો હતો। ક્યારેક આત્મઘાતની પણ ઈચ્છા કરતો, પણ તેમાં મહાપાપ છે, નરકમાં પડવું પડે એમ જાણીને પોતાના મનને પાછું વાળી લેતો। એક દિવસે વિચાર કર્યો કે ગમે એટલા પુણ્ય કર્યા હોય પણ ભગવાનની ભક્તિ વિના પુત્ર નહીં થાય, માટે રાજ્યનો ત્યાગ કરીને વનમાં જાઓ। ત્યાં કોઈક મહાત્મા મળે તો તેનો સમાગમ કરીને ભગવાનની ભક્તિ કરી લઉં, તો કદાચ ભગવાનની ઈચ્છાથી મારો મનોરથ સફળ થાય। આવો વિચાર કરીને એકલો જ ઘોડા ઉપર બેસીને ચાલતો થયો। ચાલતા ચાલતા ઘોર વનમાં નીકળી ગયો। મધ્યાહન સમય થઈ ગયો। ભૂખ તરસથી અને થાકથી અકળાઈ ગયો અને વિચારવા લાગ્યો કે મેં એવું કોઈ પણ પાપ કર્યું નથી ને મને આટલું બધું દુઃખ કેમ આવી પડ્યું હશે। આમ વિચારતો આગળ ચાલ્યો, તેવામાં પોતાના જમણા અંગો ફરકવા લાગ્યા। તે જોઈને આ તો કાંઈક શુભ શકન થાય છે। આગળ ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવામાં આવ્યું। ચારેય બાજુ અનંત વૃક્ષોથી અને અનંત મણીઓથી રમણીય લાગતું હતું। તેને કિનારે કેટલાક ઋષિઓ બેઠા હતા, તપ જપ કરતા હતા। તેને જોઈને સમીપે ગયો અને તેમને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને આગળ ઊભો રહ્યો। ત્યારે મુનિઓએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે રાજાએ પોતાની બધી વાત કહી સંભળાવી। પછી રાજાએ પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી 5મે દિવસે માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, તેથી આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ। વળી આવતીકાલે પુત્રદા એકાદશી છે, તો આ સરોવરમાં સ્નાન કરીને એકાદશીનું વ્રત કરવાથી કોઈકને પુત્રની ઈચ્છા હોય તો તે પણ સફળ થાય છે, એટલા માટે અમે અહીં આવ્યા છીએ। ત્યારે રાજાએ કહ્યું કે હું પણ પુત્રહીન હોવાથી અહીં આવેલો છું, તો મારા ઉપર રાજી થઈને અનુગ્રહ કરો તો પુત્ર પ્રાપ્ત થાય। ત્યારે ઋષિઓએ કહ્યું કે તમે પણ આ સરોવરમાં સ્નાન કરીને પુત્રદા એકાદશીનું વ્રત ભગવાનના પૂજનની સાથે કરો તો તમારો સંકલ્પ સિદ્ધ થશે। ત્યારે રાજાએ ત્યાં રહ્યા, એકાદશીનું વ્રત, ભગવાનનું પૂજન, સ્નાન વગેરે કરીને ઘેર ગયા। તેનાથી રાણીને સારા લક્ષણવાળો પુત્ર થયો। તે ઉંમરવાળો થયો ત્યારે તેને રાજ્યાભિષેક થયો। પુત્રવત પ્રજાનું પાલન કરી અંતે રાજા મોક્ષને પામ્યા। આવી ઉત્તમ એકાદશી છે, માટે સૌ કોઈ જનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જય શ્રી કૃષ્ણ।